હેલો મિત્રો, ગુડ ઇવનિંગ। તો આજે આપણે વાત કરવાના છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં સેમ 1 વાળા વિદ્યાર્થી મિત્રો છે, બરાબર છે। રેગ્યુલર હશે અને રિમિડિયલ બંને હશે। એમાં આપણે કેની વાત કરવાના છે તો તમને જણાવું કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હશે એટલે કે ડી, ડિપ્લોમા વોકેશન ડીવી અને ડિપ્લોમા આર્કિટેક્ચર એટલે ડીવી અને ડીએ। એમાં સેમ 1 અને 2 રેગ્યુલર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, જીટીયુ ચાલી રહી છે। એ મિત્રોને પ્લસ ફેલ થયા હતા એ બંને મિત્રો માટે છે। તો મિત્રો આ સર્ક્યુલર શું કહેવા માગે છે તમારે ધ્યાનથી ખાલી 2 મિનિટ સાંભળવાનું છે। હું તમને 2 જ મિનિટ નહીં થાય એની પહેલાં હું તમને સમજાવી દઈશ, બરાબર છે। જીટીયુનું સર્ક્યુલર આવ્યું છે, તમે નવા છો, તમારા સર્ક્યુલરને બધાને ફોલો કરવાના છે। તો આમાં શું ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ છે કે તમારા ઓનલાઈન મિડના માર્ક્સ છે એટલે એમ, ઇન્ટરનલ માર્ક્સ એટલે આઈ અને વાયવાના વી, આ માર્ક્સની એન્ટ્રી છે એ 2024 એક્ઝામિનેશનમાં થતી હોય છે, બરાબર છે। તો આપણું સેમેસ્ટર મિત્રો જીટીયુ એક્ઝામ પતે ને, જીટીયુ એક્ઝામના માર્ક પણ આપણે અલગ જોવાના હોય છે જીટીયુની વેબસાઇટમાં, અને કોલેજ લેવલના મિડના માર્ક્સ, વાયવાના મિડના ખબર જ હોય છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીને, વાયવાના છે ઇન્ટરનલ માર્ક્સ જોવાના હોય છે, અને એ જોવા જરૂરી છે મિત્રો। કેમ કે ઘણીવાર એમાં તમે વેરીફાઈ ચેક ન કરો બરાબર માર્ક્સ કે બરાબર છે પાસિંગને, તો તમે જીટીયુમાં પાસ હો ને તો મિડના કારણે કે વાયવાના કારણે ફેલ થયા હોય તો કર્યા હોય તો તમે બેકલોગ આવી શકે છે, બરાબર છે। એટલે બધા વિદ્યાર્થી મિત્રોએ એમાં માર્ક્સ એટલે કે ઓનલાઈન ઇન્ટરનલ માર્ક્સ જે કહેવાય એ આપણે સેમવાળા બધા વિદ્યાર્થી મિત્રોને જોઈ લેવાના। તો હું તમને ડેમો માટે ટેબલ એમાં આપેલું છે ટાઈપ શેપમાં સમજાવું કે જો ડિપ્લોમા સેમ 1 વાળા છે અને સેમ 2 વાળા છે, રેમિડિયલ રેગ્યુલર બંને વિદ્યાર્થી છે, તો પેલું બહેન મિત્રો એમાં તમારા સર છે એ કોલેજ દ્વારા માર્ક્સની એન્ટ્રી કરતા હોય છે, અને બીજું છે ને મિત્રો 26/1/25થી લઈને 28/1/25 સુધી માર્ક્સ તમે જોઈ શકશો। જો તમારા માર્ક્સમાં કાંઈ ભૂલ હોય બરાબર તો તમારે 29/1થી 30/1માં સુધારો તમારા સર દ્વારા તમારે કરી લેવાનો રહેશે। આવી રીતના બધાએ પોતાના બ્રાન્ચ વાઇઝ પોતાનો કોર્સ આપ્યો, ડીએ છે તો સેમ 1 રેગ્યુલર રિમિડિયલ બંને છે, ડીવી છે બધાનું આપેલું છે। હવે ઘણા મિત્રોને એમ પ્રશ્ન ઊભો થતો હોય છે કે આ માર્ક્સ જોવા ફરજિયાત છે? આ મિત્રો ફરજિયાત છે, જોવા પડે છે અને ફરજિયાત જોવા પડે છે, ને સાવ નાનકડી પ્રોસેસ છે। માર્ક્સ કઈ રીતે જોવા, આમાં ડેટ આપેલ છે વચલા બોક્સમાં, બરાબર છે। માર્ક્સ વ્યૂ કરીને જે વચેલું છે આ કેમ જો લાસ્ટ લખ્યું હોય ડીવી સેમ 2 રિમિડિયલવાળા વિદ્યાર્થી ને 17/1થી છે, એમાં માર્ક્સ જોવાના હોય છે। કઈ રીતે જોવા એના માટે ફૂલ વિડીયો છે મેં ઓનલાઈન માર્ક્સ ઇન્ટરનલ માર્ક્સ કઈ રીતે જોવા એમાં આવી એની લિંક પર આપી દઈશ। જ્યારે તમે ડેટ આપેલ છે ત્યારે તમે માર્ક્સ એ વિડીયોમાં તમે કઈ રીતે જોવા એ મેં બતાવેલું છે, સ્ટેપ બાય સ્ટેપ નાનકડો પ્રોસેસ છે, તમે જોઈ શકશો, ઓકે મિત્રો। અને મિડના માર્ક્સ ફરજિયાત જોઈ લે, તમને આમાં કાંઈ પણ ન સમજાય બરાબર છે તો મને તમારા ઇન્સ્ટાગ્રામ પેજની લિંક પ્લસ ટેલિગ્રામ પ્લસ યુટ્યુબની વોટ્સઅપ ગ્રુપની લિંક પ્લસ સેમેસ્ટર 1ની છે એ બધાની લિંક હું એટલે આપી દઈશ। જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એ બધા મારા વિદ્યાર્થી મિત્રો છે, દોસ્તો છે, જોઈન્ટ થઈ છે। ડાઉટ ક્વેરી માટે ઇન્સ્ટાગ્રામમાં પ્લસ કોલ પ્લસ મેસેજ અથવા જીટીયુના વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈને મને પર્સનલી મેસેજ પણ કરી શકો છો। તો આવી જ આવી નવી જીટીયુની ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણું યુટ્યુબ ચેનલ સાથે તમે જોઈન થઈ જાઓ, તમને બધું સિમ્પલી તમને ફ્રેન્ડલી સમજાવવામાં આવશે। તમારે ટેન્શન તો લેવાનું છે જ નહીં, બટ તમારી કોઈ પણ પ્રોબ્લેમ છે મને શેર કરવાની રહેશે, ઓકે મિત્રો। તો મિડના માર્ક્સ જો આને આપણે ઇન્ટરનલ માર્ક્સ કહેવાય છે એટલે કે એમાં માર્ક્સ બરાબર છે। મિડના માર્ક્સ ખબર હોય છે, વાયવાના સબમિશનના કેટલા મૂક્યા એ આપણે જોવાના હોય છે અને કમ્પલસરી જોવા જ પડે છે, એ જોવાઈ જાય એટલે આપણું કોલેજ લેવલનું કહેવાય ને ઇન્ટરનલ માર્ક્સ છે, કોલેજ લેવલના માર્ક્સનું બધું કામ કમ્પ્લીટ થાય। પછી આપણે જીટીયુ એક્ઝામ આપીને 1.5 થી 2 મહિના પછી આપણે એના માર્ક્સ જોવાના હોય છે, બધામાં પાસ હોય ત્યારે આપણો એક સબ્જેક્ટ કમ્પ્લીટ થાય। હવે માર્ક્સ કઈ રીતે જોવા એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી દઈશ, પ્લસ ઉપરથી જોઈનિંગ માટેની લિંક છે એ પણ નીચે આપી દઈશ। તો આ વિડીયો છે એ તમારે બધા દોસ્તોને સેમ 1માં અભ્યાસ કરે છે અથવા સેમ 2માં અભ્યાસ કરીએ છીએ રેગ્યુલર રિમિડિયલ બધા વિદ્યાર્થીને સેન્ડ કરી દો, અને મારા માટે એક લાઇક કરી નાખો, અને વિડીયો સારો બન્યો હોય તો કોમેન્ટ કરી નાખો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો લાભ લઈ શકો, ઓકે મિત્રો। કોઈને કંઈ પણ ના સમજાણું હોય તો મને પૂછી લે ફ્રેન્ડલી। આવી બધી જ માહિતી છે મિત્રો જીટીયુની તમને સમજાવવામાં આવશે, તમારાથી નથી થતું તો હું પણ તમને હેલ્પ કરીશ ને હું પણ અહીંયાથી કરી આપીશ ને પૂરેપૂરો સપોર્ટ તમને વિમલભાઈનો રહેશે, ઓકે મિત્રો। તો એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની રહેશે। પ્લસ બીજી વાત કરીએ જીટીયુના સેમના આઈએમપી પ્રશ્નો છે, પ્લસ વિડીયો લેક્ચર છે, ફ્રી ઓફ મટીરિયલ છે પીડીએફ સાથે, અને તમને કાંઈ પણ ના સમજાય મિત્રો તો બધું આપણી પ્લેટફોર્મ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી છે એમાં તમને સપોર્ટ પૂરેપૂરો કરવામાં આવશે। તો બનેલો સપોર્ટ તમે પણ કરો, હજી શરૂઆત થઈ છે, તમને ઘણું બધું શીખવાડવામાં આવશે, મોજ મસ્તી સાથે આપણે આગળ વધશે અને સારા માર્ક્સ સાથે એન્જોય કરશી, ઓકે। તો નેક્સ્ટ વિડીયો સાથે મુલાકાત લેશી, બધે ટેક કેર, ધ્યાન રાખજો અને વાંચો, ઓકે, બાય બાય।